અરવલ્લી જિલ્લામાં ભાજપની ટિકિટ ફાળવણી બાદ આંતરિક નારાજગી સપાટી પર આવી છે। મોડાસા સ્થિત કમલમ કાર્યાલય ખાતે દધાલિયા તાલુકા પંચાયત બેઠકના આગેવાનોએ ઉમટી પડી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। કાર્યકરોનો આક્ષેપ છે કે સ્થાનિક દાવેદારોની અવગણના કરીને આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે। રોષે ભરાયેલા આગેવાનોએ પક્ષ સમક્ષ તાકીદે ઉમેદવાર બદલીને સ્થાનિક વ્યક્તિને મેદાનમાં ઉતારવાની માંગ કરી છે। તો એ અમારા ઉપરથી નેચરથી અમારા કોઈનું પણ નામ આપ્યું નથી। દધાલિયાના આયાત ઉમેદવાર લાયા છે। હવે અમારા આજુબાજુના 9 ગામમાં અને 7 બૂથ ઉપર નારાજગી છે ફૂલ કે ભાઈ નીચે સ્થાનિક જ ઉમેદવાર જોઈએ ન તો કમલમમાં જગદીશભાઈ પ્રમુખ સાહેબે આપણે 73 પણ એવી જાહેરાત કરી છે કે જે વોર્ડમાં જેને પણ વોટ પડતો હોય ને જેનો વોટ હોય એને જ ટિકિટ આપી છતાંય કઈ રીતે શું થયું છે એની અમને ખબર નથી। ભાજપના સક્રિય કાર્યકર્તા છીએ। છેલ્લા સુધી મારી વાત આખા ગામમાં આજુબાજુ બધી જગ્યાએ મારું નામ જ લેવાતું હતું અને બધા લોકો ચાહીને અમારું ગામ એટલા ઉત્સાહ હતો કે અમે બધા એક થઈ અને ચૂંટણી લડત અને સારું પરિણામ આવત। પણ અમારા ગામમાં 6 જણાનો મારા સુધી અમને ટિકિટ નથી આપી અને બીજા ઉમેદવાર બહારના આવ્યા છે। માટે અમે બધા માગણી એવી કરી છે કે અમારા આમથી કોઈ એક ભાઈને ટિકિટ આપો અને અમે દધાલિયાના પ્રોપર વ્યક્તિને ટિકિટ આપી તો બહુ સારું રહેશે।